મંગલ કર્યો મહા ગ્રંથ કરણ કો કા જાતે સમાજ સબ પાવે નિજ પદ આત્મ રૂપ आज श्री मोक्षनाथ प्रकाशक ग्रंथ से 7मा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે નિશ્યાવલંબી જીવની પ્રવૃત્તિ નિશ્યાવાસી મિથ્યા દ્રષ્ટિ એની પ્રવૃત્તિ કેવી હોય છે એના પર ચર્ચા ચાલી રહી છે એમાં મુખ્ય એ છે કે જે સ્વચ્છંદ રૂપ થઈને પાપમાં પરિવર્તન કરે છે એનો નિષેધ કર્યો. થોડું જોઈ લઈએ. પોતાને સમ્યક દૃષ્ટિ માને છે. સ્વચ્છંદ પ્રવૃત્તિ ક્યાંથી આવી કે જે શુદ્ધનો વિષય જે છે એની જાણકારીને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન માને છે એવો એને ભ્રમ છે. અને શુદ્ધનો જે વિષય છે ભગવાન આત્મા જે છે એમાં એકમાત્ર ચૈતન્ય સ્વરૂપ છે અને એમાં રાગનું કોઈ કારણ નથી અને એના લક્ષ કરવાથી રાગ થતો નથી. એવા સ્વભાવની જે કોઈ દ્રષ્ટિ કરે છે, જે કોઈ જ્ઞાની બને છે એની દ્રષ્ટિ કરીને, અર્થાત નાસ્તિથી જેની દ્રષ્ટિમાં રાગ નથી, રાગની દ્રષ્ટિ છૂટી ગઈ છે. રાગની દ્રષ્ટિ છૂટી જવી એટલે એને સ્વભાવ માનવાનું છૂટી ગયું, એની પૂર્તિ કરીને સુખી માનવાનો જે ખોટો ઉપાય હતો એ છૂટી ગયો. તો એ પ્રકારથી માન્યતા ક્લિયર થઈ ગયા પછી રાગના અભાવનું જે ઉદ્યમ છે એ કરે છે. જેની દૃષ્ટિમાં રાગ છૂટી ગયો એ પછી શું કરે કે રાગના ભાવનું ઉદ્યમ કરે. રાગના ભાવનો ઉદ્યમ કેવી રીતે થાય કે જેની દૃષ્ટિ જે સ્વભાવની દૃષ્ટિ થઈ છે એમાં રમવાથી, એમાં લીન થઈ જવાથી રાગનો અભાવ થાય છે અથવા રાગ ઉત્પન્ન થતો નથી. મૂળ ઉપાય તો ના છે, પરંતુ જ્યાં સુધી સ્વભાવમાં લીન થવાનો પુરુષાર્થ ન થાય ત્યાં સુધી એની અભાવની પ્રવૃત્તિ રૂપ એનું જે જીવનચર્યા છે એ કેવી રીતે જણાશે એની ચર્ચા ખૂબ આવી. તો એમાં પંડિતજીએ નિષ્કર્ષના રૂપમાં એક વાત કહી હતી કે જે તીવ્ર કષાય છે, તીવ્ર કષાયમાં થવાવાળા જે અશુભ કાર્યો છે એ કાર્યો એ લખ્યું છે એને તું છોડે છે અને મંદ કષાય રૂપ શુભ કાર્યોને એ અંગીકાર કરે છે અને એ શુભ કાર્યમાં લાગે છે અને પછી શું કરે છે સ્વભાવમાં જવાનું પુરુષાર્થ થતા સ્વભાવમાં રહેતા શુભ કાર્ય રૂપી મંદરાગને પણ છોડી અને પરમાત્મા બને છે. આખી વિધિ બરાબરથી બતાવી થઈ ગયેલો વિષય છે, થોડું યાદ કરાવી દઉં. એના પછી એક મિથ્યા દ્રષ્ટિ, નિશ્યાવાસી મિથ્યા દ્રષ્ટિનું એક નવું સીન બતાવે છે. આ એક સીન પૂરું થયું અને એનું બીજું સીન શું છે, એનું કયું સીન છે કે કોઈ એવો મિથ્યા દ્રષ્ટિ બી હોય કે જે તીવ્ર પાપ, જે વેપાર અને સ્ત્રી આદિના સેવનરૂપી કાર્યો તો ઘટાડે અને એવી જાતિના જે બહુ તીવ્ર રાગમાં થવાવાળા કાર્યોને ઘટાડે. કાર્યો ઘટાડે વાત લીધી હતી
અને શુભ ભાવથી દયાદાન સ્વાધ્યાય આદિની તું વિકલ્પ માની અને એનો પર નિષેધ કરે લખ્યું છે. જો ત્યાંથી થોડુંક લઈએ છે સાર પેજ નંબર 212 જે પેરેગ્રાફ છે. વળી કેટલાક જીવો અશુભમાં કલેશ માનીને વેપાર આદિ વા સ્ત્રી સેવન આદિ કાર્યોને પણ ઘટાડે છે. એનાથી ક્લેશ માને છે, એનાથી નરકોનો બંધ પડે છે, જે એની માન્યતામાં જીવ એ પ્રમાણે એ બધું એને ઘટાડે છે. અશુભ કાર્યોને ઘટાડે. શુભમાં શું કરે છે? એને તો વિકલ્પ ધરાવે છે ને, એ તો વિકલ્પ છે. શુભ ભાવી તો વિકલ્પ છે, એનાથી બંધ થાય છે એમ માનીને સ્વભાવમાં જતું નથી, પણ શુભ ભાવને પણ છોડે છે. લખ્યું છે અહીંયા. શાસ્ત્રાભ્યાસમાં પણ પ્રવર્તતા નથી. તો બે તો એને કહ્યું. હવે ત્રીજી વાત શું કરવું જોઈતું હતું? પછી સ્વરૂપમાં લીન થઈ જવું હતું. તો એ કહે છે કે અને વિતરાગ ભાવનું શુદ્ધોપયોગને તો પ્રાપ્ત થયા નથી. બરાબર છે. આ એક નવું સીન છે. એટલે કે સ્વરૂપમાં જવાની તો સ્વરૂપની ખબર જ નથી. નિશ્ચયનું અવલંબન તો લે છે તો કઈ રીતે લે છે? જાણકારી રૂપે. જે રીતે દ્રષ્ટિમાં નિશ્ચયનો વિષય લેવાનો હતો એ રીતે નથી લેતો. એ તો આગળ બહુ આવી ગયું. તો પછી શું કરે છે? તો કહે છે કે પ્રમાદી થઈને, જેમ અહીંયા લખ્યું ને, ખીર ખાંડ સાકર સહિત જે ખીર ખાઈને જેમ નિરુદ્યમી થઈને પડ્યો રહે એમ પડ્યો રહે છે. બહુ ખતરનાક વાત લખી છે. પહેલામાં એ સીન બતાવ્યું કે સ્વચ્છંદ થઈને પાપમાં પ્રવર્તન કરે છે. બીજું સીન એ બતાવ્યું ક્રિયામાં કે નિરુદ્યમી થઈને એને પાપોને પણ છોડે છે, એટલે કાર્ય છોડે છે. અને મંદિર આદિથી તો ધર્મ થતો નથી એમ કહીને એ પ્રવૃત્તિમાં પણ પ્રવર્તન કરતો નથી. અને વિતરાગ દશા શુદ્ધોપયોગ રૂપ વિતરાગતા તો એને પ્રાપ્ત થઈ નથી. તો પછી આગળ પંડિતજી કહે છે કે શું કરે છે? તો એમાં યાદ કરે છે કે જે સંસારી જીવોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપી જે પ્રયત્નો દેખાતા હોય છે એ ચારેય પ્રકારોમાં શું રહે છે? અનુત્સાહી રહે છે. અને એમાં એક પ્રકારથી સુસ્તી રાખે છે અને પ્રમાદી થઈને બેઠો રહે છે. એ રીતે કહ્યું. તો આ લખ્યું ને આળસુ થઈને, એના માટે આખી પંચાસ્તી ગાયની ગાથા નીચે કોટ કરી છે 172 નંબરની. બહુ અદભુત ગાથા છે. જે કેવળ વ્યવહારાભાસીની બી ચર્ચા છે, એમાં કેવળ નિશ્ચયાવલંબન વાળી પણ વાત છે. બહુ મોટી ગાથા છે. ગુરુદેવના ચારેક પ્રવચન છે એના ઉપર. અદભુત છે. જેવું ત્યાંથી વાંચી લેજો. આપણને જો અનુકૂળ હશે તો જોશું હમણાં. પણ પહેલાં અહીંયા મૂળ વિશે આગળ વધારીએ છીએ. જે ઉદાહરણ આપ્યું છે ને એ આમાં કોટ કર્યું છે. અહીંયા કહે છે કે જેમ પંચાસ્તિકાનું કોટેશન આપ્યું, ત્યાં દ્રષ્ટાંત આપ્યું છે. જેમ ઘણી ખીર ખાંડ ખાઈ પુરુષ આળસુ થાય છે, અને જેમ વૃક્ષ નિરુદ્યમી છે તેમ તે જેવો આળસુ અને નિરુદ્યમી થયા છે. આટલી વાત કહી. એના આધારમાં ગાથા જે વાંચ્યું હોય તો વાંચી લે છે. તમે વાંચી ઘરે જઈને કોઈ ખોલશે કે વાંચી લો? વાંચી લઉં છું, ખાલી વાંચી લઉં છું. એમાં બહુ ડેપ્થ નહીં જઈએ. જો અદભુત છે. જો લખ્યું અર્થ, જે જીવો કેવલ ફૂટનોટમાં નિશ્ચયના અવલંબી છે, કેવળ નિશ્ચય એટલે એકાંતથી સર્વથા નિશ્ચયને જ માને છે અને વ્યવહારને આડંબર માને છે. હે ને? આડંબર માનીને છોડે છે. એને જો વ્યવહારરૂપ સ્વસમયમાં ક્રિયા કર્મ કાંડને આડંબર જાણી વ્રતાદિમાં વિરાગી બની રહ્યા છે. એટલે વ્રતાદિથી વિરક્ત રહે છે. એ રૂપ જીવન નથી. તેઓ અર્ધ ઉન્મિલિત લોચનથી, કેવી આજ્ઞા આપ્યું છે બોલો, ઊર્ધમુખી બની. આ શું કહેવું છે? અર્ધ ઉન્મિલિત લોચન. લોચન એટલે આંખ, અડધી આંખ ખુલ્લી રાખીને, ખ્યાલ? એટલે કે ભ્રમ કરીને, છળકપટથી, જોયું ન જોયું કરીને, દેખ્યું ન દેખ્યું કરીને, આ એના અર્થ એ નીકળે છે. વ્યવહાર તરફ જોયું ન જોયું કરીને, અનદેખું કરીને, એમનો અનદેખું કરીને વ્યવહારનો. અનદેખું કરવાનો આધાર શું છે? સર્વથા શુદ્ધ નો આધાર. સર્વથા લીધું ને કે ભાઈ ક્યાં એમાં શું જરૂર છે? અને આપણે તો એક આત્મા સમજાઈ ગયો, પછી આગળ બધું, પછી રાગ છે જ નહીં આત્મામાં,
તો હવે રાગની ચર્ચા અને રાગનું જ્ઞાન કરવું ને પછી રાગના ભાવની વાત કરવી ને એ બધું શું જરૂર છે? એ રીતે અનદેખ્યું કરવું, આ રીતે એમ લખ્યું છે ને. અને લોચનથી ઉર્ધ્વમુખી બની, હેલા એટલે નિશ્ચયની જ એકાંત કરી એમ સ્વચ્છંદ વૃત્તિને ધારણ કરે છે. હવે સ્વચ્છંદ વૃત્તિને ધારણ કરે છે. જો પાપમાં પ્રવર્તવું એ સ્વચ્છંદતા નથી, પરંતુ ધર્મના નામે હે ને, ધર્મના નામે ધર્મની આડ લઈને પાપમાં પ્રવર્તવું એ બહુ ખતરનાક છે. ખ્યાલ આ એમ છે, ભય નથી એને, અને નિર્ભય થઈને વર્તે છે. કેમ કે આત્માને પાપ છે જ એમ સમજીને, અરે ભાઈ એ દ્રવ્ય સભાની વાત હતી, એ દૃષ્ટિમાં લેવાની વાત હતી, પણ પરિણામોમાં પાપનો અભાવ કરવાનું તારું જીવન ના હોય તો કને પાપનો અભાવ કરવા માટે પુણ્યમાં જવું પડે ને પુણ્યનો અભાવ કરવા માટે શુદ્ધમાં જવું પડે. આ જ ઉપાય છે. પાપ સીધું શુદ્ધમાં જઈને પાપનો અભાવ નથી થતું છે. પાપનો અભાવ પુણ્યમાં જઈને થાય, કેમ કે પાપમાંથી સીધું શુદ્ધમાં જવાતું નથી, એટલે પુણ્યમાં આવવું પડે છે અને પછી શુદ્ધમાં જઈને પુણ્યનો ભાવ કરવો પડે. આ એક વિધિ છે. જો હવે સાંભળજો. અને અહીંયા સ્વચ્છંદ વૃત્તિ ધારણ કરે છે. જો લખ્યું છે, કોઈ પોતાની બુદ્ધિથી એવું માને છે, આવ્યું કે નહીં? પોતાની બુદ્ધિથી એવું માને છે કે અમે સ્વરૂપને અનુભવીએ છીએ. આ ભ્રમ થઈ ગયો. અચ્છા, એ કેવી રીતે માને છે? કેમ કે વિદ્વાન છે, કારણ કે શુદ્ધના વિશેષ સંબંધી એની ક્લેરિટી છે. શુદ્ધના વિશેષ સંબંધી એને જ્ઞાન ક્લિયર છે. જ્ઞાન ક્લિયર છે એટલે જાણે છે, એની જાણકારી છે. શુદ્ધના વિષયમાં જેટલી અપેક્ષાઓ હોય એ બધી જ અપેક્ષાઓ એને ખબર છે. ભાઈ આ જે પણ કોઈ ઝઘડા છે ને એ આ કથનોના નથી, આ અપેક્ષાઓના છે. જે મિત્ર પક્ષ કહે છે એવી શાસ્ત્રમાં છે, અને જે આપણે કહીએ છીએ એવી શાસ્ત્રમાં છે. બે વસ્તુ શાસ્ત્રમાં છે. એને આ જે વ્યવહાર આદિને સાધન કહેવું એવી આચાર્ય જયસેનદેવમાં તો બહુ આવે છે. બાહ્ય સાધન હે, સાધ્ય સાધનામાં ભિન્ન સાધ્ય સાધનની બી ચર્ચા છે. આમાં આવે છે, હમણાં થોડી વાર પછી આવશે. એટલે ખુલાસો કર્યો છે. બહુ જરૂરી છે કે ખરેખર ક્યારેક એવું લાગે ને, જેમ કે કોઈ વિદ્વાન મિત્ર મને કહેતા હતા કે એકવાર સોનગઢ જવાનું થયું, શરૂમાં જવાનું થયું, અને બપોરનું પ્રવચન ગુરુદેવશ્રીનું ચાલતું હતું. 75, 76, 77, 78 4 ગાથાઓ છે ને બધી કરતા આપણે લીધું હતી, કરતા કર્મથી કા. તો એમાં ગુરુદેવશ્રી કહે કે જે રાગમાં આદિ મધ્ય અંતમાં પૂદગલ વ્યાપે છે, રાગમાં મોહ રાગ દ્વેષમાં જે પરિણામો થાય છે એનો કરતા કોણ? તો કે આદિ મધ્ય અંતમાં જોઈએ તો એમાં પૂદગલ વ્યાપે છે. એનું વ્યાપક પણ પૂદગલ સાથે છે, એટલે જીવ એને કરતો નથી, એટલે જ્ઞાની એને કરતા થતો નથી, અને જ્ઞાન ક્રિયાનો કરતા થઈ અને જ્ઞાયકને અનુભવે છે. આખી આ સ્ટાઇલ એના પર જબરજસ્ત કે પ્રયોજન કે રાગનો કરતા આત્મા થઈ જ ના શકે. એમાં જોવામાં આવે તો પૂદગલનું જ પરિણામ છે. એ રીતે કહ્યું. અને સવારે કે પછી શ્લોક ચાલતા હતા, કલશ ચાલતા હતા, તો કલશમાં એમ કહે કે જે રાગાદિ રૂપ આદિ ભાવ અને જીવ સ્વયં પણ છે, અને એનું એ કર્મ કરાવે છે એ માને તો મિથ્યા દ્રષ્ટિ. હવે પેલા ભાઈ કે શરૂમાં જવાનું થયું કે ગુરુદેવ ફરી કેમ જાય છે વારંવાર? કે ઘડીમાં આમ કહે છે, ઘડીમાં આમ કહે છે. ખ્યાલ સિદ્ધિ બે વાત કેટલી વિરોધી છે. એક બાજુ એમ કહે કે એ તો કર્મનું કાર્ય છે, એ તો એનું વ્યાપક પણ કર્મ સાથે છે, એનું સ્વસ્વામી પણ કર્મ સાથે છે, હેલા કરતા કર્મનું અનન્ય પણ કર્મ સાથે છે, રાગાદી ભાવ પૂદગલની સાથે છે. અને એક બાજુ એમ કહો કે જીવ સ્વયં સ્વભાવનું ભાન ભૂલીને અને સ્વયં પરિણમે છે રાગાદી ભાવ રૂપે, એને કર્મ કરાવે એ વાત ખોટી છે. કર્મ બિચારે કોણ ભૂલ પેલી અધિકાય. હવે બે વસ્તુ, બે શાસ્ત્રોની વાત છે, એને શાસ્ત્રોમાં બે વાતો છે. હવે જ્ઞાનીના હૃદયમાં એની અપેક્ષા હોય, એનો મર્મ હોય છે, ખ્યાલ. તો જ્યારે અહીંયા સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો રાગાદી એને એનો જીવ કેવી રીતે કરે, અને ત્યાં કર્મ કેવી રીતે કે પરિણમે છે અપેક્ષા કરતા, તો અનેક પ્રકારની અપેક્ષાઓ હોય છે. મારે બતાવવું છે કે જ્યાં વિષય જેવી રીતે છે એવી રીતે સમજવું, પણ દરેક પ્રકારના જો અપેક્ષાનું જે પ્રયોજન છે એ પ્રયોજન તો સ્વભાવની દ્રષ્ટિ કરાવે છે, એ નહીં ભૂલવા.
જીવ પરિણમે છે એમ કહીને બી જીવ પર દૃષ્ટિ કરાવી છે, અને એ શુદ્ધનયથી જોવામાં આવે તો એ પૂદગલ પરિણમે છે એમ કહેવામાં આવે તો બી સભા પર દૃષ્ટિ કરાવી. અને બંનેમાં વિઝન છે એ પ્રમાણેનું, એ વિઝન નહીં ચૂકવાનું, અને એની સિદ્ધિ કરે છે કે એમ કહીને સભા પર દૃષ્ટિ કેવી રીતે થાય. ખ્યાલ આવે ને? તો ત્યાં નિમિત્તની દૃષ્ટિ છોડાવી છે, અહીંયા સ્વભાવની દૃષ્ટિ કરાવી છે. હે ને? જ્યાં તું સ્વયં કરે છે, સ્વયં પરિણમે છે, ત્યાં નિમિત્ત પર જે દ્રષ્ટિ છે ને લોકોની, કે પેલો કરાવે છે એમાં બી નિશ્ચય પાસ કે હું શું કરું, તો કર્મ કરાવે છે તો કર્મ દૂર કરશે, એમ કરીને નિશ્ચયનો આભાસ, ત્યાં બી નિશ્ચય પાસ થઈ શકે. તો એ રીતે અલગ અલગ પ્રકારે અપેક્ષાઓ છે. ખેર અહીંયા જે વિષય ચાલે છે, હે ને, કોઈ કોઈ પોતાની બુદ્ધિથી એવું માને છે, પોતાની બુદ્ધિથી માને છે. દિલીપભાઈ, બહુ મોટી વાત છે. આપણને એવું લાગે ને શુદ્ધ નહીં બધી જ વિષય વસ્તુ ખબર હોય તો, અને એનું કોઈ કોઈ વાર ચિંતન બી કરતા હોઈએ, અને કોઈ કોઈ વાર એની યાદ પણ આવતી હોય કે હું ધ્રુવ છું, મને સકલ નિરાવરણ પ્રત્યક્ષ પ્રતિભાસમય, અને એ બધું જ એક વખતે આપણા જ્ઞાનમાં ફરતું હોય તો આપણને શું લાગે કે મારું કામ થઈ ગયું, મેં એવું માની લીધું કે મને સમ્યક દર્શન થઈ ગયું છે, તારા જ્ઞાનમાં એ વિષય બન્યો છે, અને વાસ્તવમાં તને એનો નિષેધ નથી, પણ એની પ્રતીતિ થવી જોઈએ, દ્રષ્ટિએ દ્રવ્ય સ્વભાવમાં એકત્વ થવું જોઈએ. દ્રષ્ટિ અપેક્ષાએ આ કહ્યું છે, પરંતુ પર્યાયમાં બી માની લે છે એ રીતે, એ ભૂલ થઈ ગઈ. તો આ કહે છે, જો પોતાની બુદ્ધિથી એવું માને છે કે અમે સ્વરૂપને અનુભવીએ છીએ, એટલે હું સમ્યક દ્રષ્ટિ છું, એવી સમજણથી સુખરૂપ પ્રવર્તે છે. સુખરૂપ પ્રવર્તે છે એટલે ખુશ રહે છે, બ્રહ્મમાં રહે છે એમ કહે. તેઓ હવે જો તેઓ ભિન્ન સાધ્ય સાધન ભાવરૂપ વ્યવહારને તો માનતા જ નથી. હે ને? હવે આ વાત તો ગુરુદેવશ્રીના પ્રવચનમાં આ વાત કેટલી ખુલ્લી છે, તમે વાંચજો આના પ્રવચન. સાધ્ય સાધન ભિન્ન હોય કે અભિન્ન હોય, પરમાર્થથી અભિન્ન હોય પણ વ્યવહારથી ભિન્ન પણ હોય. બતાવો મને કે આપણા આત્મકલ્યાણમાં જે ભગવાન છે એ કારણ કહેવાય કે ના કહેવાય? હવે કારણ કહેવાની પદ્ધતિ પણ છે અને ના કહેવાની પદ્ધતિ પણ છે. તો કહે કે નિમિત્ત તરીકે કહેવાની પદ્ધતિ છે, નિમિત્ત કારણ છે, પણ એને ઉપાદાન રૂપ કારણ માની લઈશ તો કે આત્મકલ્યાણ નહીં થાય, મિથ્યાત્વ થશે. અને નિમિત્ત કારણ તરીકે બી નહીં માને તો તારા આત્મા હિતનો વિષય નું માર્ગદર્શન કોની પાસેથી લઈશ? હેલો, કે તો પછી અન્ય જીવો પર તારું લક્ષ જશે, અન્ય દેવી દેવતાઓમાં જતું રહીશ. એટલે આ બધી વાત જ્યાં જે રીતે છે તે માનવી. ભિન્ન સાધ્ય સાધ, જેમ કે કુંભારને મટકાનું કરતા, હે ને, કરતા કર્મની ભિન્નતા જે છે ને એ પ્રમાણે ઉપચારથી કહેવાય છે. અને પાંચ સમવાયમાં કુંભાર પણ એક કારણ છે ઘડો બનવાનું. કયું કારણ છે? પુરુષાર્થ વાળું કારણ છે કે નિમિત્ત કારણ? તો કોઈ બી કાર્ય થાય તો એમાં પાંચેય કારણો હોય કે ના હોય? પાંચેય કારણોનું એક સમાન યોગદાન છે કે નહીં? બરાબર છે. જ્યારે કાર્ય થાય, મટકો બને, માટીમાંથી મટકો સ્વયં પોતાના પુરુષાર્થથી પરિણમે, એ વખતે કોઈ જીવ, હે ને, એ બનાવવાનો વિકલ્પ બને, એના આત્મા પ્રદેશોનું હલન ચલન એમાં નિમિત્ત બનશે કે નહીં બને? બનશે. યોગ અને ઉપયોગ તો એ નિમિત્તના પેજમાં જાય. તો નિમિત્તને નહીં માને તો બી મિથ્યા દૃષ્ટિ છે, અને નિમિત્તને ઉપાદાન તરીકે માને તો બી ભૂલ છે. બસ આટલી આ અહીંયા એલર્ટનેસ જોઈએ છે. જો તેઓ ભિન્ન સાધ્ય સાધન રૂપ વ્યવહારને તો માનતા નથી. હવે જો નિશ્ચય, પણ નિશ્ચય રૂપ અભિન્ન સાધ્ય સાધનને પોતાના માનવા છતાં એમ જ બહેકી રહ્યા છે. હવે એ કેવી રીતે? હવે માને છે શું ને બહેકી રહ્યા છે શું? માનવા છતાં એટલે આગમ આશ્રિત માને છે, અને બહેકી ગયા એટલે શું? આગમ આશ્રિતને અનુભવ માની લીધો. આપણું જે દેહ અને આત્મા ભિન્ન છે માનવું, એ આત્મા આશ્રિત છે કે આગમ આશ્રિત છે? હેલો, આગમ આશ્રિત સ્વાધ્યાય છે અને આત્મા આશ્રિત ધર્મ છે. હે ને? જો આગમ આશ્રિત બી નહીં માને તો સ્વાધ્યાય બી નથી, પણ આગમ આશ્રિત ને આત્મા આશ્રિત માની લેશે તો નિશ્ચયભાસી છે, અને ખરેખર આત્મા આશ્રિત અનુભવ હશે તો સમ્યક દ્રષ્ટિ થઈ જશે. આ બધા જે કન્સેપ્ટ છે ને એ ખ્યાલમાં રાખવું જોઈએ. આપણને ખ્યાલ નથી દેહ જુદો છે, આત્મા જુદો છે, રાગ દુઃખ રૂપ છે, ચંદ્રકાંતભાઈ ખ્યાલ છે કે નહીં? પણ આ આપણને ખ્યાલ છે, આ આપણને સમજાય છે. એ સમજણ આત્મા આશ્રિત છે કે આગમ આશ્રિત છે? આગમ આશ્રિત છે. આગમથી ખ્યાલ છે, અનુભવથી નથી હજુ અમને ખ્યાલ આવ્યો.
તો કે અનુભવથી ખ્યાલ નથી આવ્યો અને એમ જ આગમ આશ્રિતને જે આગળ અનુભવ માની લીધો એનું નામ બહેકી જવું. બહેકી જવું એને કહે છે. આ બહુ જોરદાર શબ્દ છે. જો એમ જ બહેકી રહ્યા છે. વસ્તુ તત્વને પામતા નથી. હાથ કઈ લાગતું નથી, કેમ કે અનુભવ તો છે નહીં, પ્રતીતિ તો છે નહીં. તમે કહો કેવી રીતે નહીં, તો કે રાગના જ્યારે રાગની દ્રષ્ટિ છૂટી તો તમે કેવી રીતે એમને આરોપ આપો છો? તો કે રાગના આ ભાવનું એક બી એનું જીવનનું એક બી કદમ નથી દેખાતું. જેને જેમ જે અન્ય જીવો છે જેવી રીતે પ્રવર્તે છે એવી રીતે જ પ્રવર્તન તો કરે છે. અરે જેને આત્માની વાત ગમી હોય ને, તો અરે જેને ખાલી ડ્રેસ પહેર્યો હોય ને, અરે જે ખાલી એક નામાંકન કરી લે કે ભાઈ મારે હું અહીંયાથી MP તરીકે ઉભો રહેવાનો છું, તો બી એની હાલ ચાલ ચલન બધું બદલાઈ જાય. ખાલી છે કે નહીં? તો કહે છે કે તું આત્માની વાત સાંભળે તો બી તારું જીવન બદલાઈ જવું જોઈએ. કેમ? કેવું બદલાઈ જવું જોઈએ? કે જ્યાં રાગના અભાવ વાળાનો અભાવ થવાનો સ્કોપ હોય એવું જીવન હોવું જોઈએ. વધારે સિટી વાગે છે, થોડું ડાઉન કરો. હા, બેસ. ખ્યાલ આવે ને શૈલેષભાઈ? તો એવું તો કોઈ દેખાતું ઉપરથી તું એમ કહે છે અમે સમ્યક દ્રષ્ટિ છે, અમને તો બંધાતો નથી, એટલે હા મારા માટે તો આ બધું કરીએ કે ના કરીએ, મારા માટે કોઈ નિયમો કરવા ને એ બધું જરૂરી નથી. એ અમારા માટે નથી તો કોના માટે છે? મિથ્યા દ્રષ્ટિ માટે છે કે પછી ઉપરના મુનિરાજો માટે? એનું કઈ ઠેકાણું નથી. એનું જે સ્ટેટમેન્ટ, એનું જે અંદરનું જેને માન્યતા ખોટી એમ કહે. જો ભાઈ જીવન તો પવિત્ર જોઈએ, એ વાત ધ્યાન રાખજો કે પવિત્ર જીવનમાં ધર્મનો પુરુષાર્થ સંભવે છે. પવિત્ર જીવન કોઈ ધર્મ નથી, પણ એવા જીવનમાં જીવન વેદજ્ઞાનનો પુરુષાર્થ સંભવે છે. એટલા માટે અહીંયા કહે છે. નહીં તો કે આવો જો પવિત્ર જીવનથી તક મળે છે. આપણને આજે તક મળી છે ને દિલીપભાઈ, આપણને આજે ગુરુદેવશ્રી મળ્યા, જે સત્યશાસ્ત્ર મળ્યું, દિગંબર જૈન ધર્મ મળ્યો, તો એ મળવા પાછળનું કારણ કોણ છે? તો કે આગળ કોઈ પવિત્ર જીવન જીવ્યા હશું તો એ આપણને તક મળી. તક મળવી, પવિત્ર જીવન દ્વારા તક મળે છે અને પવિત્ર જીવનમાં રહેતા રહેતા પુરુષાર્થની તક ઊભી થાય છે. હવે એમાં પુરુષાર્થ કરી લે તો થાય, ના કરે તો ના થાય. બસ આ રીતે વેદ જ્ઞાન કરે તો આ ભેદ દેખાય. જે વસ્તુ જેવી છે એવી માને તો સ્વભાવની દૃષ્ટિ ખુલે ખીલે, બાકી ન ખીલે. બસ આ કન્સેપ્ટ છે. જો શું કહે છે? વસ્તુ તત્વને પામતા નથી. એવા જીવો ન નિશ્ચય પદને પ્રાપ્ત થયા છે કે ન વ્યવહાર પદને પ્રાપ્ત થયા છે. જો પદ જોરદાર લખ્યું, પરંતુ ઈતો ભ્રષ્ટમ ઉતો ભ્રષ્ટમ. એને ન ઘરનો ન ઘાટનો, ના ખ્યાલ આવ્યો? ન નિશ્ચયમાં રહ્યો અને વ્યવહારમાં રહ્યો. ખ્યાલ આવ્યો? કે નિશ્ચયને જેવી રીતે નિશ્ચયને અંગીકાર કરવાનો છે એ રીતે નથી કર્યો. બહુ આગળ તો બહુ આવી ગયું. જેવી રીતે એટલે કેવી રીતે? કે આ જે કહ્યું છે તું શુદ્ધ છે, જે પૂર્ણ છે, દ્રવ્ય દ્રષ્ટિએ કહ્યું છે, તો તું દ્રવ્ય દ્રષ્ટિએ તો માનતો નથી ને, તું પર્યાયમાં વર્તમાનમાં જ પરિપૂર્ણ અને શુદ્ધ માની લીધો. તો કે ન તું નિશ્ચયનો રહ્યો અને પર્યાયમાં શુદ્ધ માની લીધો, એટલે અભાવ કરવાનો પુરુષાર્થ બી ન રહ્યો એ રાગાદીનો, એટલે તું વ્યવહારમાં ન રહ્યો. તો ક્યાં રહ્યો? એનું અંતમાં છેલ્લી લીટીમાં જવાબ આપે છે ક્યાં રહ્યો અને એનું ફળ શું છે. એકેન્દ્રિય ફળ કહે છે. નિશ્ચયવાસી કદી જઈને ક્યાં જાય? એવા જીવો ન નિશ્ચય પદને પામે છે ન વ્યવહાર પદને પામે છે, પરંતુ ઈતો ભ્રષ્ટમ ઉતો ભ્રષ્ટમ. બધી અધ્વચમાં જ પ્રમાદરૂપી મદિરાના પ્રભાવથી ચિત્તમાં મતવાલા બની મૂર્છિત જેવા થઈ રહ્યા છે. ખ્યાલ આવ્યો? એક જો નિશ્ચય આવ્યું પેલું આગળની ઉપરની લીટી, કે જો એને જે પાપ આદિ જે છે, તીવ્ર પાપ આદિ છે, એ તો એને એ કાર્યો ઘટાડ્યા અને મંદિર આદિથી તો ધર્મ નથી, એટલે ભાઈ હું તો હવે મંદિરમાં આવતો જ નથી. બરાબર છે? અને વિતરાગી છે નહીં, તો પછી ઈ તો ભ્રષ્ટમ પછી એ પ્રમાદી થઈ ખીર અને ખાંડની લઈને જેમ બેસ્યો રહે છે, પડ્યો રહે છે ઘરે. દુનિયાને એવું લાગે કે આ ભાઈ કેટલું ધર્મ કરે છે, ધંધા પર આટલા અરબો રૂપિયાનો બિઝનેસ છે, પણ જતું નથી. અને એમ લાગે કે વૈરાગી તો આ જ છે. ભરત જેમ ઘરમાં વૈરાગી છે એમ શૈલેષભાઈ બી ઘરમાં વૈરાગી છે, એવું જાહેર કરી દે. ખ્યાલ આવ્યો? અને એ તો કાર્યો ઘટાડ્યા છે, વાસના તો પૂરી છે, ક્રિયાઓ ઘટાડી છે. અને મંદિર આદિ બીજું આજે તો એટલું તત્વચિંતનમાં બેસતા હશે આ ભાઈ, તો કહે છે કે એનો જવાબ આગળના પેરેગ્રાફમાં હમણાં થોડી વાર પછી લઈએ છીએ. ગઈ વખતે એના પર જ ચલાવ્યું.
તો બધી ચિંતન બી કેવું ને કેટલું ને શું થાય ને શું ના થાય બધી ચર્ચાઓ છે. પહેલા આ ગાથાને આપણે પૂરી કરીએ 5 મિનિટમાં. જો મૂર્છિત જેવો થઈ અને થઈ રહ્યા છે, પડ્યો રહે છે, દુકાને ના જાય. દુકાને ના જવાનો આધાર કેવો છે કે ભાઈ જો આપણે છે ને કે આપણે 10 ગાળા હતા તો એમાં 8 ગાળા તો આપણે ભાડે આપી દીધા છે. હવે હું તમને એક આખું ચીજ બતાવું. તો એનું ભાડું આવે છે એટલે આપણે હવે એનાથી અમારે પેલું 2 યુનિટ કમાય કે ના કમાય અમને કોઈ ચિંતા નથી. એટલે અને એ 2 યુનિટ એટલા માટે રાખ્યા છે કે છોકરાઓ નહીં તો બીજે ટાઈમ પાસ કરે એના કરતા ત્યાં પડ્યા રહે. પછી એની જો એની થિંકિંગ જુઓ એની. અને પછી તમે શું કરો છો તો કે આપણે બોરીવલી સોનગઢ બોરીવલી સોનગઢ બરાબર આપણે એમ કરીએ છીએ. એનું ના નથી આ ના નથી. આવું જીવન કોઈ જીવવા માટે એની તૈયારી કરે તો બેસ્ટ છે, ના નથી. પણ એને વૈરાગ્ય માની લે, એમાં એમ માની લે કે અમે તો અમને સુરતા આવી ગઈ છે એમ માની લે એની. બાકી આ તો આ રીતે તો જેમ બને જલ્દી કરવું જોઈએ. કેવી જેવી રીતે એવી રીતે વ્યવસ્થા બહારના વિકલ્પોમાં એ રીતની હોવી જોઈએ કે જેમ બને એમ આપણો ઉપયોગ ન ઉલજે એવી વ્યવસ્થા તો દરેકે દરેક જીવે પોતાનામાં પ્રમાણ કરી લેવી જોઈએ. ના નથી, એ તો બહુ સારી વાત છે. પરંતુ એનાથી એમ લાગે કે દુનિયાને લાગે કે આ ભરતની જેમ વૈરાગી અને આપણને એવું લાગે કે હું વૈરાગી, તો કહે છે કે એ ભ્રમ થઈ જશે. હેલો, એની વાત એટલી જ છે શૈલેષભાઈ. ઉપરથી હું તો સલાહ આપું છું કે જેમ બને એમ વાળી લેવું જોઈએ, પોટલા બાંધી લેવા જોઈએ, બંધ કરી દેવું જોઈએ. આ બધું મતલબ જ નથી. એને જેટલું કેમ જોઈએ કેટલું, એને આસક્તિ ઘટાડો. આસક્તિ ઘટાડો એટલે જરૂરિયાત ઘટે, જરૂરિયાત ઘટે એટલે આરામ ઘટે. એને આપણે જરૂર બે જબ્બા લેવા જોઈએ તો જોઈએ કેટલું એને. અને રોટલામાં ને કપડામાં તો બહુ ખરેખર વાસ્તવમાં એમાં તો બહુ કમાવું જ નથી પડતું. પણ જે બીજી આસક્તિઓ છે ને એના માટે કમાવું પડે છે, એના માટે ચોરીઓ કરવી પડે. રોટલા માટે જે સરકારનું સંવિધાન છે એ પૂરેપૂરું જેવી 33% એનો ટેક્સ ભરીને પણ આપણને જરા બી તકલીફ ના પડે ગેરંટી છે. પરંતુ પછી આપણને બાકી જે બધી જે 21મી સદીની જે સામગ્રી જોઈએ એના માટે પછી બધું કરવું પડે છે. અને કહે છે કે આત્માના કલ્યાણ માટે એની જરૂર નથી. જેટલી રોટલા આદિની જે વ્યવસ્થા છે એટલી વ્યવસ્થા થઈ શકે એમ છે. કેટલું અને એમાં ઉપયોગ લગાડીને શું આખિરકાર જે પણ બધો ભોગ કરીને બી જવું છે અને આ ચૂકી જશું તો શું થશે. બસ આટલી વાત યાદ રાખવી. એટલા માટે એ બાઉન્ડ્રી તો જેમ બને એમ બાંધી દેવી, પણ એને કાંઈ માની ના લેવું. બસ એવું હોવું જરૂરી છે. મેં કહે છે સાથે આ કહી દેવું નહીં તો કોઈ કહે કે ભાઈ તમે તો કીધું છે જેમ ખુલ્લું એમ ખુલ્લો. એવું કીધું જ નથી મેં. હું તો ક્યારે નથી કહેતો ખુલ્લું એમ ખુલ્લો. ખ્યાલ આવે કે નહીં? એ તો છે, એ રીતે છે. જુઓ, જેમ કોઈ ઘણા ઘી સાકર દૂધ આદિ ગરિષ્ઠ ભારે વસ્તુના ભોજન પાનથી સુથીર આળસુ બનીને રહે છે, આળસુ થઈ જાય છે અને સુસ્તીમાં રહે. સુસ્તીનો અર્થ વાસ્તવમાં વૈરાગ્ય નથી એમ કહેવું છે. શુષ્કતા લાગે ને એ નથી. અર્થાત પોતાના ઉત્કૃષ્ટ દેહના બળથી જળ જેવો બની રહે છે, જળ જેવો બનીને પડી રહે છે એમ રહે છે. કે વેપારમાં ના જાય, બીજા ઉગ્ર વિષયો ના લે, તો પછી શું કરે? પછી ભોજન આદિ કરે પેટ ભરીને, પછી સુવે ઘરે 2-4 કલાક સુવે, ક્યારેક આત્માનો વિચાર બી કરી લે, એમાં સંતુષ્ટ થઈ જાય અને એમ લાગે કે આપણે હવે બહુ આરામ બધું છોડી દીધું છે. તો કે નહીં, આ તો હમણાં આવવા વાળું છે, જબરજસ્ત કશાય ગર્ભિત પ્રવૃત્તિ છે. જો તેમ તેઓ મહાભયાનક ભાવથી સમજો કે મનની ભ્રષ્ટતાથી મોહિત વિકસિત થઈ રહ્યા છે. ભ્રષ્ટ થઈ રહ્યા, જબરજસ્ત શબ્દો લખ્યા છે. ચૈતન્ય ભાવથી રહિત જાણે વનસ્પતિ જ છે. આવ્યું ને, ઝાડની જેમ ઝાડ ને ઝાડ બસ પડ્યું રહે, વડલો વર્ષોથી ગામના બસ ગાંદરે છે તો પડ્યું રહે એ રીતે હે ને. બસ કર્મ ફલ ચેતના છે બિચારા જીવને, એકલું ભોગવવું એવું છે. ચૈતન્ય ભાવથી રહી જાણે વનસ્પતિ છે. હવે જો આ બહુ જબરજસ્ત લખ્યું છે શૈલેષભાઈ. મુનિપદ પ્રાપ્ત કરનારી કર્મ ચેતનાને પુણ્ય બંધના ભયથી અવલંબન કરતા નથી. શું કહ્યું? આવ્યું ને. આપણે જે મુનિપદ અંગીકાર કરવું એટલે મહાવ્રત અંગીકાર કરવા બહારની દ્રષ્ટિથી. હવે મહાવ્રત અંગીકાર કરીએ તો શું થાય છે? પુણ્ય બંધ. એનાથી તો બંધ થાય. એટલે કમસે કમ આપણે બંધનો અભાવ કરવો છે તો એટલો બંધ તો હમણાં ન કરીએ. તો પછી અબંધ સ્વરૂપમાં તો જતો નથી તો પછી કરે છે શું આખો દિવસ? પ્રમાદ થઈને પડ્યો રહે, મંદિરમાં ના આવે ને વેપારમાં ના જાય તો એ જીવ એમ સમજે છે કે આપણે બંધ થતો નથી. હલાવે કે નહીં,
બંધ તો અબંધ સ્વરૂપમાં જવાથી બંધનો બંધ થાય છે, બંધનો અટકાવ થાય છે. ખ્યાલ આવે કે નહીં? એ સિવાય નથી થતો. જોરદાર વસ્તુ છે. જો જીવને એવું લાગે છે કે ભાઈ આપણે તો એટલું આત્માનું ચિંતન કરીશું ને પછી તો બંધ નહીં થાય, હે ને? તો એનો બી ઉત્તર આગળમાં આવશે. પહેલા અહીંયા મુનિ દશા કેમ ગ્રહણ નથી કરતો? આપણે મુનિને બનવું કે મુનિ વગર મોક્ષ નથી, એને જે ખ્યાલ જ નથી. મુનિ બનીએ તો શું થાય? મહાવ્રત પાલન કરવું પડે ને મહાવ્રતને તો ઝેર કીધા છે, વિસ્કુમ કીધું છે, આ કીધું છે, બધું આમ છે તેમ છે, અને એનાથી તો પુણ્યનો બંધ થાય. એના કરતાં આપણે એના વગર જ મોક્ષે જતા રહીશું કે નહીં થાય. મહાવ્રતથી મોક્ષ થતું નથી અને મહાવ્રતમાં આવ્યા વગર જીવ મોક્ષે જતું નથી. વાત આમ છે. જેવી જીવ મોક્ષે જાય છે મહાવ્રતમાંથી પસાર થવું જ પડે છે. એમને નથી થતું. મહાવ્રત એટલે મુનિ દશા. મુનિ વગર મોક્ષ નથી. ખ્યાલ આવે કે નહીં? પણ મુનિ બની જાય એટલે મોક્ષ થઈ જાય એવું પણ નથી. આત્મામાં આશ્રય ન લે અને માત્ર વેશ ધારણ કરી લે તો એનાથી કાંઈ નહીં થાય. બે બહુ બેલેન્સ વસ્તુ સમજવી જોઈએ. શું કહે? મુનિપદ પ્રાપ્ત કરનારી કર્મચેતનાને પુણ્ય બંધના ભયથી અવલંબન કરતા નથી, બરાબર? તથા પરમ નિષ્કર્મ દશાનું જ્ઞાન ચેતનાને પણ અંગીકાર કરી જ નથી. તો પછી શું થયું? પછી આશુદ્ધ બની ગયા ને શું થાય? પછી દુકાનમાં જવું નહીં, દુકાન તો આત્મા ચલાવી શકતો જ નથી, બરાબર? અને મંદિરથી ધર્મ થતું નથી, એટલે બે વસ્તુ છોડી દીધી. અને જ્ઞાન ચેતના તો એને ખીલી નથી, એને અંગીકાર કરી નથી. તો પછી શું કરશે? તો પછી કહે છે કે પ્રમાદી થઈને પડ્યું રહે છે અને એમાં ભ્રમથી પડ્યો રહે છે કે આપણે તો શુદ્ધોપયોગ છે, આપણે તો એ શુષ્કતાને શુદ્ધોપયોગ માની લે છે. વૈરાગ્ય બી છે અને જ્ઞાનની વાત ખબર છે, આત્માની વાત ખબર છે એટલે જ્ઞાન પણ છે. અને દુકાનમાં નથી જતો અને ભોગ બી નથી લેતો, સ્ત્રીયાદિના ભોગ બી નથી લેતો અને દુકાનમાં બી નથી જતો, એટલે અર્થ સંબંધી પુરુષાર્થ બી નથી આપણે, અને કામ સંબંધી પુરુષાર્થ બી નથી, અને ધર્મ સંબંધી બી પુરુષાર્થ નથી, શુભભાવ અને મોક્ષની ખબર નથી. એને કે વિતરાગ તો છે નહીં. તો હવે શું કરે? તો એને આ આખું એને જે ચિત્ત છે ને એમ લાગે છે કે મારે તો બહુ હું તો વૈરાગ્ય મને આવી ગયું છે, મને તો શુદ્ધોપયોગ છે. બહુ શુષ્કતાને શુદ્ધોપયોગ માને છે ચેતનભાઈ. કોઈ ક્રિયા જળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. જોઈ છે ક્રિયાવાળો વ્યવહાર આવે છે. કોઈ આ શુષ્ક જ્ઞાનમાં આપણને ખબર છે. શું ખબર છે? કે હું ચેતન છું. એટલે મને આત્માની ખબર છે, એટલે મને જ્ઞાન પણ છે. અને જુઓ વધારામાં તમે એમ કહો છો તો અમને વૈરાગ્ય બી છે. જો દુકાન તો અમે નથી જતા, અમને પુણ્ય પર ભરોસો, અમને ક્રમબદ્ધ પર ભરોસો છે. પાછું નામ આપે એક એક સિદ્ધાંતો ગણાવે. અમને પાપ પુણ્ય પર ભરોસો છે, અમને ક્રમબદ્ધ પર ભરોસો છે. ક્રમબદ્ધ પર ભરોસો છે એટલે દુકાન ના જવું એવું કોણે કીધું છે? ક્રમબદ્ધ પર ભરોસો હોય એટલે કે આત્મામાં જવું, સ્વભાવની દ્રષ્ટિ થવી, એમાં કરતા બુદ્ધિ મટવી. વેપારના ભાવોમાં કરતો હોવા છતાં એમાં કર્તૃત્વ બુદ્ધિ મટવી, એનું નામ ક્રમબદ્ધ પર્યાયમાની કહેવાય. ખ્યાલ? અને મને કેવું એમ નથી કે પછી દુકાન ચાલુ રાખવી, એટલે કે દુકાન બંધ કરીનું નામ ક્રમબદ્ધ પર્યાયમાની એમ નથી. ખ્યાલ? અને એ તો કેટલી આગળની ભૂમિકાઓના જીવન છે. અને કદાચ કોઈ પૂર્વમાં કશાયની મનતામાં એવી જાતિની નિવૃત્તિ લે તો શાબાશ, એનો કોઈ ના નથી. પરંતુ એ જીવ એને વૈરાગ્ય માની લે તો ગરબડ છે. રાગની રુચિ છૂટવી એનું નામ વૈરાગ્ય છે. અને હર કદમ પછી સ્વભાવના લક્ષ્ય રાગનો અભાવ કરવાનો પ્રયાસ થવો, અને એ વ્યવહાર વૈરાગ્ય છે. અને રાગ આદિ ઘટતા જવા એ વાસ્તવમાં નિશ્ચય વૈરાગ્ય. આખી જે થીમ છે આ રીતની છે. ખ્યાલ? એ તો વ્રતાદિના માધ્યમથી આને રાગ તૂટી રહ્યો છે એ દેખાય છે. તો વ્રતાદિથી રાગ તૂટતો નથી, રાગ તો સ્વભાવના અભિમાનથી તૂટે છે. આખું સ્વરૂપ આ રીતે છે. પેલું તો એક તો જ્ઞાપક કારણ છે, બતાવવાળું કારણ છે. એટલે કે કોઈ મકાન દુકાન તરફ નથી જતો તો એમ કહી શકાય કે એનો રાગ મંદ પડ્યો છે? ના, નથી. અને આત્માના આશ્રય હોય તો ઉપાધિ બુદ્ધિ વાળો રાગ છૂટી ગયો છે. અને પછી મુનિ દશામાં આવે તો રાગ જ છૂટી ગયો છે એમ પણ કહેવાય. પ્રોબ્લેમ શું છે? તો દરેક વસ્તુનું પોતપોતાનું કહેવાનું એક પ્રયોજન છે. જો અહીંયા અંગીકાર જ્ઞાન ચેતના તો અંગીકાર કરી જ નથી, તેથી તેઓ અતિશય ચંચળ ભાવોને ધારણ કરી રહ્યા છે. બહુ ટેન્શનમાં રહે છે, આવા જેવું ડિપ્રેશનમાં રહે છે, ડિપ્રેશનમાં આવી જાય છે ગેરંટી. પછી કહે કે જો તત્વનું બહુ નહીં સાંભળવું ડિપ્રેશન થઈ જાય છે.
અરે કહે છે કે મને આ બધી વાતો ક્યારેક ક્યારેક મળે, કોઈ મળે ને ભાઈ કે મારી નાનો ભાઈ છે મારા મિત્રનો, તો કહે કે બહુ પહેલા કે એટલું બધું આવતો શરૂઆતમાં, એટલું બધું તત્વ નામ એટલું લાગી ગયેલો કે પછી ડિપ્રેશન થઈ ગયું. તો એને નિષ્કર્ષ એ કાઢ્યો કે તત્વ જ્ઞાનથી ડિપ્રેશન થાય છે. તો કહે છે કે તત્વ જ્ઞાનને યથાર્થ ન સમજવાથી ડિપ્રેશન થાય, ગેરંટીથી. પછી આ પછી જયારે ઉદયમાં ફટકા આવે ને, ઉદયમાં ફટકા આવે ને, જયારે ઉદય આવે કે પછી બધું જે પેલું ભેગું કરેલું એ તણાઈ જાય, પછી એનું ડિપ્રેશન સ્ટાર્ટ થઈ જાય છે કે હવે અને આપણે તો સમાજમાં બી કહી દીધું છે કે હવે દુકાન નહીં જાઓ, એને હવે પરેશાન થઈ જાય. અરે તને તું આજીવિકા રળ, એ સ્વાધીનતા છે લૌકિક. સ્વયં તારા વસ્ત્ર અને જે તારા વેપાર, તારું જે અનાજ આદિ, એને છોકરા હાથ સામે હાથ લાંબો કરવો પડે ને, એ બી નથી પોસાતું. જુઓ જે મનોવિજ્ઞાન છે કે નહીં, કોઈ બી ઘરની અંદર કોઈ રિટાયર થાય તો પહેલા સૌથી પહેલા દીકરા પાસે ના જવું પડે એની વ્યવસ્થા પહેલા કરે છે કે નથી કરતો? કરવી જ જોઈએ કે ભાઈ તું કમા કે ના કમા, કે તારું જે કરવું હોય કર, કે તું જેવી કર, પણ મારે તારી પાસે આવવું પડે એવી વ્યવસ્થા હું નહીં કરું. મને મારી એફડી અલગ, મને મારું કામ, એ સ્વાધીનતા ચાહે છે કે નહીં? તો એટલા માટે એ રીતે અહીંયા કહ્યું છે. બધી જ વસ્તુ ક્યાંય ને ક્યાંય આધીનતા પસંદ નથી જીવવી, સ્વાધીનતા જ પસંદ છે. પરંતુ સ્વરૂપની ઓરથી સ્વાધીનતાનો સ્વાદ ચાખતો નથી. વસ્તુ સ્વરૂપની ઓરથી સ્વાધીન સ્વરૂપને ભાળતો નથી, એનું ભાન કરતો નથી, અને નિમિત્ત નૈમિત્તિકમાં કાં તો આધીનતારૂપ એને નિમિત્ત નૈમિત્તિક કાર્યોમાં ઉપાદાન રૂપ માનીને આધીનતારૂપ જીવન જીવે છે. અને સરવાળે કદાચ કોઈ વખતે મંદ પડ્યો હોય રાગ, તો એ પ્રવૃત્તિમાં બહુ ના દેખાય તો એ પોતાને વૈરાગી માની લે છે, અને આત્માની તો અંદરમાં કોઈ સૂઝબૂઝ નથી, અને જ્યારે ઉદયો ફરે છે ત્યારે દુઃખી થઈ જાય. અરે પછી તો કહે ખોટું આપી દીધું, આ પહેલાથી છોડી દીધું, ન છોડ્યું તો સારું હતું, આમ હતું તેમ હતું, અને એકલો ખૂણામાં બેસીને એવો રડે, હે ડિપ્રેશનમાં આવી જાય. શું કરે? એ રીતે છે ગજબ વસ્તુ છે. નિષ્કર્મ દશારૂપ જ્ઞાન ચેતનાને પણ અંગીકાર કરી દે. તેથી તેઓ અતિશય ચંચળ ભાવોને ધારણ કરી રહ્યા છે. પ્રગટ અને અપ્રગટ રૂપ પ્રમાદના આધીન થઈ રહ્યા છે. એ તો પ્રગટમાં પ્રમાદ આવી ગયું, અને એ અપ્રગટમાં એટલે એમાં વૈરાગ્ય માનીને અપ્રગટ રૂપથી બી એમાં પ્રમાદી થયું. અપ્રગટમાં આવી લેવું છે, બહુ જબરજસ્ત વાત. પ્રગટમાં તો પ્રમાદી થઈ ગયું ને, કેમ કે આત્માનું ચિંતન કરે તો કેટલું કરે છે, આખો દિવસ આપણે વેપારમાં ના જઈએ ચલો તો કેટલું કરીએ. તો છેલ્લે લઈ આવવા છે એમને કે તારે એ શાસ્ત્ર સ્વાધ્યાય આદિ તપસ્યા આદિ પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ કરવું પડશે. તું એકલો એમ કહે કે અમે તો ન મંદિર જઈએ ન શાસ્ત્ર નીડીએ, એકલો આત્મા, મારે તો એકલો આત્મા જ બસ છે. બહુ સારી વાત છે, એકલો જ આત્મા જ બસ છે તો એમ જ, પણ એકલો આત્મા બસ છે એવી પરિસ્થિતિ તારે હજુ આવી નથી. તો એ વખતે એકલો જ આત્મા બસ છે એનું પોષણ કરવા વાળા શાસ્ત્ર સ્વાધ્યાય તત્વ ચિંતન સત્સંગ એને તું રાખજે. નહીં તો તું એનાથી અડકો રહીને તું કોઈ અલગ વીઆઈપી માનતો હોય તો કે ભૂલ કરે છે. એક અલગ વીઆઈપી છે ને, અલગ કેટેગરી થઈ ગઈ આપણી. એમાં કેટેગરી છે બહુ, ચેતનમાં ખ્યાલ છે તમને? અલગ કેટેગરીઓ પડે છે. જ્ઞાનીમાં કેટેગરી હોય કાંઈ, ગુણસ્થાનના ભેદ તો સમજાતા, પણ બીજી કેટેગરી કઈ હોય શકે? બહુ બધું આમાં જવું છે. અલગ ચાલે, એની અલગ ચાલ પડે, એની બહુ એને ઊંચું મુખ કરીને આવી છે ને, ફૂલાઈને ચાલે. અમે તો આત્મા વાળા, અમને તો આત્મા પરમાત્મા વાળા છીએ, અને આ લોકો તો બધા બસ વ્રતો કર્યા કરે છે, અને આ ખાવું ન ખાવું કર્યા કરે છે, કે તને ખ્યાલ નથી કશું. ખ્યાલ આવે કે ને, એ ક્રિયાની ઓરથી વાત નથી, એટલી તીવ્રતા અંદરમાં છે ભોજન પ્રત્યેની, તો તને ભગવાન આત્મા અણહારી છે એ વાત તને બેઠી જ નથી. એ વાતમાં તું મતલબ કે તું મજાક કરી છે એમ કહે છે, એવા શબ્દો કયા, એવી થપ્પડો મારી છે જ્ઞાનીઓ કે તું મજાક કરે છે તત્વની, હે ને? એક આત્મા તો તને અભક્ષ વાળા, મતલબ કે અલ્લાહ પર જે એને પેલા કયા વડા ખાય, દહીં વડાનો રસ લેતો હોય અને કહે કે દહીં વડામાં તો બહુ મોટો દોષ છે. કયો દોષ લાગે છે એમાં? દ્વિદળીનો કીડા ઉત્પન્ન થાય છે લાડ અડતા, અને બરાબર એનો સ્વાદ લે, અને આત્માને તો કયો આહાર હોય છે? આપણે આત્મા પરમાત્માની વાત કરવી, આ ખાવું ના ખાવું આ બધું તો ક્રિયાકાંડીઓને સોંપી દો. બહુ સાવાસ એની વાત નહીં કરે. અપ્રગટ રૂપથી બી એના ધારણામાં, એની માન્યતામાં બી પ્રમાદ છે, કેમ કે એ રાગને મટાડવું જોઈએ એ બી સમજવા તૈયાર થતું નથી. એનું નામ અપ્રગટ પ્રમાદ. અને પ્રત્યક્ષમાં પ્રમાદ તો છે જ, એ જબરજસ્ત લખ્યું છે. અને આ ગાથા એક લીટી પર જાઓ તો તમને ગુરુદેવશ્રી બહુ પ્રવચનો કર્યા છે, વાંચજો.
આધીન થઈ રહ્યા છે. એવા જીવો, હવે જુઓ એવા જીવોનું શું દશા. મહા અશુદ્ધ ઉપયોગથી આગામી કાળમાં કર્મફળ ચેતનાની પ્રધાન થતા, એને આ કર્મફળ પ્રદાન થતા વનસ્પતિ સમાન જળ બની કેવળ પાપને જ બાંધવા વાળા છે. એનું ફળ એકેન્દ્રિય છે. નિશ્યાવાસીનું ફળ એકેન્દ્રિય છે, વ્યવહારાવાસીનું ફળ સ્વર્ગાદી છે, અને બંનેનું ફળ મોક્ષ નથી. વ્યવહારાવાસી સ્વર્ગમાં જશે, કેમ કે એની જે મંદતા છે ને કશાયની, પણ એટલો વ્યવહારાભાસ સારો એમ નથી કેવું, ધ્યાન રાખજો. નિશ્ચયાભાસ કરતા વ્યવહારાભાસ આ ભાસ તો એકે સારો નહીં, પણ જેમાં જે ફળ આવે છે એ તો બતાવવું પડે ને, કારણ કે એનું જીવન પવિત્ર હોય છે, ધર્મ માને છે, એટલે ગતિનો અભાવ નહીં થાય, ચાર ગતિની બહાર નહીં નીકળે, પણ કસાયની મનતા ખૂબ છે એટલે સ્વર્ગ આદિમાં રખડશે, અને ત્યાં તો ચક્કર મારવા જ પડશે એને. એ વાત અહીંયા કહી છે. જુઓ, મૂળ વાત આપણે આવ્યા હતા કે ખીર ખાઈને પડ્યો રહે છે, જેમ એવી રીતે નિરુદ્યમી જીવની વાત અહીંયા કરી પંડિતજી. હવે એની બહુ એ વાત થઈ ગયેલો પેરેગ્રાફ છે, ફરીથી એને આપણે અહીંયા લઈએ છીએ કે એને પંડિતજી કે અમે તેને પૂછીએ છીએ, તે એમ કીધું કે ભાઈ અમે તો અશુભ કાર્યો પણ ઘટાડ્યા છે અને મંદિર તો છોડી જ દીધું છે, બરાબર છે. તો અહીંયા કહ્યું, જુઓ હવે તમને અમે પૂછીએ છીએ કે તમે બાહ્ય શુભ અશુભ કાર્યોને તો ઘટાડ્યા, બરાબર છે, મંદિર બધું ઘટાડી દીધું, હવે ક્યાંય જવાની જરૂર નથી આપણે, તો હવે તો બસ આત્મા એકલો બસ છે. અને ગણધરદેવને પણ આવી જાતિનો પ્રમાદ નથી આવતો, એ બી એકે પ્રવચન છોડતા નથી એમ કહે. પણ ઉપયોગ તો અવલંબન વિના રહેતો નથી, તો પછી તું કરે શું છે? દુકાને જતો નથી ને મંદિરે આવતો નથી, આપણે સાદી ભાષામાં તો તું ઘરે કરે શું છે? અચ્છા, તું શાસ્ત્ર વાંચતો નથી, કેમ કે તું કહે છે તો વિકલ્પ છે, બરાબર છે. અને કોઈ ખાવા બાવા સંબંધી બી તું કોઈ એમાં એવી બી કોઈ મર્યાદા કરતો નથી, એનો બી વિકલ્પ નથી, મર્યાદા બી કરતો નથી, તો તું ઘરે કરે શું છે? તો એ કહે છે કે અમે તો ચિંતન કરીએ છીએ. આ જે છે ને, જો આપણને એક આત્માની ખબર પડી ગઈ ભાઈ, પછી આપણે આત્માનું ચિંતન કર્યા કરીએ કે હું શુદ્ધ છું, હું ધ્રુવ છું, તો બહુ થઈ ગયું ને. પછી જયારે ધ્રુવ છું જ અને ધ્રુવમાં જવું જ છે, તો પછી એ નિચિંતન કરવું જોઈએ ને. પછી સાત તત્વની શું જરૂર છે? પછી આશ્રવ હે છે અને બંધ હે છે, છબરડીના મોક્ષ એ બી પરિતત્વમ કહી દીધું છે નિયમસારમાં. હવે તો અમારે તો એની જરૂર નથી, સોગાણીજીના નામ લે, આના નામ લે, તેના નામ લે, અને તને ખ્યાલ નથી જ્ઞાનીઓ ક્યાંથી બોલે છે અને બોલીને શું કહેવા માંગે છે એનો તો ખ્યાલ નથી. તો એ શું કહે છે, જો તે કહો કે, જો તમે એમ કહો કે, એમ કહીને એનો જવાબ લખ્યો છે, આત્માનું ચિંતન કરીએ છીએ આપણે. તો એક આત્મા, એકલો આત્મા બસ છે, શુદ્ધ છે, હું બુદ્ધ છું ને ધ્રુવ છું ને બસ પરિપૂર્ણ છું, અને એ પ્રમાણે કરીએ. બહુ સારી વાત છે, અરે ખરેખર સારી વાત છે, એમાં કોઈ ના નથી. પરંતુ તું જેને લે એમ બધું તું બાકી બધું બધામાં પ્રમાદ કરીને અને તું કહે છે, તો અહીંયા કહે તારો ઉપયોગ ચાલશે કેટલો? અહીંયા એ પ્રશ્ન લીધો. જો તને શાસ્ત્રાદિક વડે અનેક પ્રકારના આત્માના વિચારો, તો તે વિકલ્પ ધરાવે. તું શાસ્ત્ર બી તું ઘરે શાસ્ત્ર નહીં ખોલવાનો, આપણે તો શાસ્ત્ર ખોલું, શાસ્ત્ર તો બીજું પરદરવે છે, બરાબર છે કે નહીં? અને અમને શાસ્ત્રની અટક નથી, જ્ઞાનીઓને અટક નથી એમ લખ્યું છે ને. અટક નથી એટલે શું? સ્વરૂપમાં જાય તો શાસ્ત્ર બાકી રહી ગયું એવી જાતિની ચિંતા નથી હોતી. સ્વરૂપમાં ના જવાય તો એ શાસ્ત્ર આદિના સંપર્કમાં જ હોય છે. નિયમ જીવન તો એવું જ બનાવવું જોઈએ, કેમ કે એવા જીવનમાં તત્વનો બોધ થવું સંભવે છે. માન લો કે સમ્યક દર્શન ન થયું હોય તો પણ, અને સમ્યક દર્શન અહીંયાથી કોઈને થયું હોય તો પણ, જીવન તો શાસ્ત્ર, સ્વાધ્યાય, તપ, તપસ્યા આદિ, પૂજા પાઠ આદિ એના માહોલમાં રહેવું. એ માહોલને છોડ્યો તો સમ્યક દર્શન વધી જવાનો ચાન્સ છે, અને નહીં થયું હોય તો થવાનો ચાન્સ નથી. સમ્યક દ્રષ્ટિ માટે પણ કહ્યું છે કે એ માહોલમાં રહેજે, નહીં તો તને એનો મહિમા આવી જશે જો અન્ય ભોગોનો, તો કહે છે કે એમાં અનંતાનુબંધી થઈ જશે, તો એકત્વ થઈ જશે, તો સમ્યક દર્શન ચાલી જશે. એ એટલું મોટું નુકસાન નહીં કરતું એમ કહ્યું છે. એટલે વાતાવરણ બનાવ્યું રાખજે કે આ ફિલ્ડને છોડવાનો કોઈ ઉપદેશ નથી. ખ્યાલ આવે ને? એમ અહીંયા કહે છે. જો તે શાસ્ત્ર આદિક વડે અનેક પ્રકારના આત્માના વિચારોને તો તે વિકલ્પ ઠરાવે, બરાબર છે. તથા કોઈ વિશેષણથી આત્માને જાણવામાં ઘણો કાળ લાગે નહીં. ઠીક છે, ચિંતન કરો ઘરે બેસીને, હું શુદ્ધ છું, કેટલું કરશો? બહુ કાળ લાગે નહીં. એટલે એના જે વિચારનો વિષય તો પછી ખતમ થઈ જાય. કેમ કે આત્મા રાખ્યો તો, અને આવલંબન વગર રહેતો નથી આત્મા, હે ને? જે છદ્મસ ને તો કોઈનું કોઈ આવલંબન જોઈએ છે, અને તું શુભની ના પાડે છે, અને તું બાકીના કાર્યો બી તું એમાં બી અનુત્સાહ બતાવી દીધો, તે કઈ વાંધો નહીં.
અને તું કહે છે કે હવે એક આત્માનું ચિંતન કરીએ છીએ તો એમાં તો ઉપયોગ એ તો વિષય કેટલો છે, શુદ્ધ નહીંનો વિષય કેટલો છે? શુદ્ધ નહીંનો વિષય ખરેખર વિચારવા માટે છે જ નહીં. શુદ્ધ નહીંનો વિષય તો અનુભવ માટે છે ને વ્યવહારના વિષયમાં વિચારો કરવાના હોય. અને શુદ્ધ નહીંનો વિષયમાં શું વિચાર કરશું? હું શુદ્ધ છું એમ? અરે એ તો અનુભવવાની વાત છે, તો દ્રષ્ટિ કરવાની વાત છે. અને વ્યવહારમાં આટલું બાકી છે તો આપણે આ નથી કરવું, આજે આટલું બસ આટલું બહુ આટલો બિઝનેસ નથી કરવું, એમાં વ્યવહારના વિષયોમાં વિચારો તો ચાલતા હોય, હે ને? અથવા તો શુદ્ધ નહીંના વિષયમાં ભેદ કરીને જાણો શાસ્ત્રના માધ્યમથી, તો એ વ્યવહારનો વિષય થઈ ગયો. તો વ્યવહારના વિષયમાં વિચારો ચાલે છે. શુદ્ધ નહીંમાં અખંડ એક અભેદ એટલા માત્ર, અરે એ બી તો ભેદ છે. એવી તો એક હું એક 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 હું 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 કરજો હું કરતો કોઈ મૂર્ખ માનશે? તો પછી એને ભેદ કરીને અખંડ છું, અભેદ છું, સકલ નિરાવરણ છું, તો ભેદ કરીને તો વ્યવહારનો વિષય થઈ ગયો. હેલો, અને એમાં બી કેટલો વિચાર કરી તો કેવી રીતે અબધ સ્પષ્ટ છું? તો તારે ગાથા વાંચવી પડશે, તો ખોટું પડશે શાસ્ત્ર, કમલીનું પત્ર જેવી રીતે. તો કે એવી રીતે તારા અભેદનું તને મન જાગ્યું છે એને પૃષ્ઠ કરજે, એને અભ્યાસ કરજે, તત્વનો નિર્ણય પાકો કરજે. એ કરવાના બદલે નહીં આપણે તો એ બધું કરવું નહીં. હવે શું નિર્ણય થઈ ગયો છે? આ બહુ મોટું ચાલી રહ્યું છે કૌભાંડ, જેને કહેવાય આધ્યાત્મિક એલર્જી, અજીર્ણ થઈ ગયું છે આને. જો આત્માના વિચાર, હા પછી કહ્યું કે કારણ કે ફરીથી તથા કોઈ વિશેષણથી તો આત્માને જાણવામાં ઘણો કાળ લાગે નહીં. કે શું કરો, કેટલો કાળ લાગે? એમાં તો પતી ગયો, હવે શું કરશું? ગણજીનું થાય કેટલું વિચારવું? તો કે કોણ કહે છે કે તમે વિચાર કરો? તો તમે એ વિચારને પુષ્ટિ મળે એના માટે સ્વાર્થ સાથે સત્સંગ આદિ જરૂરી છે. પણ એકલું એ કરે તો કે તું એ કર્યા પછી વિચાર નહીં, તો એના માટે વિચારની પ્રેરણા આપવામાં આવે. પછી વિચાર જ કર્યા કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે ને વિચારે કરે, તો એના માટે કહે છે કે અનુભવ કરે. હર જગ્યાએ ઉપદેશ આપવાની સ્ટાઇલ બદલાય છે. હેલા કે નહીં, એ રીતે. કારણ કે વારંવાર એકરૂપ ચિત્તમાં છદ્મનો ઉપયોગ લાગતો નથી. શ્રી ગંધર આદિનો પણ ઉપયોગ એ પ્રમાણે રહી શકતો નથી. ગંધર આદિનો એક હું એક છું ન કરી શકે. તો એટલા માટે શાસ્ત્ર આદિની રચના કરે છે. અંતર્મુહૂર્તમાં આખું શાસ્ત્ર આદિ દ્વાદશાંગનું જ્ઞાન કરે છે. એ ઉપયોગ એ વિકલ્પમાં પણ રહેતો જોવા મળે છે. તેથી તેઓ પણ શાસ્ત્ર આદિ કાર્યોમાં પ્રવર્તે. હવે તદ્ભવ મોક્ષગામી છે, દ્વાદશાંગના ધણી છે, તો બતાવો એમને શાસ્ત્ર સ્વાધ્યાયની શું જરૂર છે? દ્વાદશાંગના ધણી કયા? ગણધરદેવ સૂત કેવલી કહેવાય છે. દ્રવ્ય સૂતના પૂરા સ્વામી છે દિલીપભાઈ. અને તત્વ મોક્ષગામી છે. ભગવાનની વાણીમાં આવે છે કે આ મોક્ષ નક્કી છે. તો બી કે શાસ્ત્ર સ્વાધ્યાય, કેમ કે ઉપયોગ એક જગ્યાએ લાગતો નથી. એટલે શાસ્ત્ર સ્વાધ્યાયનું માધ્યમ લઈ અને એ પોતાનું કરેલું જે હોય એમાં ભેદ જ્ઞાન કરે, વારંવાર પાછું વિકલ્પાત્મક ભેદ જ્ઞાન કરે, અને વળી પાછી અંદર અંતર્મુહૂર્તમાં જવાની પ્રક્રિયા કરે છે. અને આ કે નહીં અમારે તો અમે અંદર જ છીએ અમે તો અંદર જ છીએ. અરે એ ભાષા શુદ્ધ નહીં છે. અરે જીવ માત્ર અંદર છે. નિગોતનો જીવ બી સ્વભાવમાં જ પડ્યો છે, પરંતુ સ્વભાવમાં પડ્યો છે છતાં બહારની આવી દશાઓ કેમ છે એનો વિચાર નહીં કરવો પડે. હું તો સ્વભાવમાં, અને એટલે તો વિચાર કરવાની વાત ઊભી થઈ કે હું તો મારા સ્વભાવથી બહાર આવતો જ નથી. હું ક્યારેય બી પ્રભાવિત થતો જ નથી સ્વભાવથી, તો કોઈ પદાર્થથી. તો પછી હું આ બહારમાં કેમ પડ્યો છું? મારે આવી સ્થિતિઓ કેમ આવે છે? છતાં બી મારું લક્ષ્ય કેમ જાય છે? ભોગવવામાં હું કેમ વર્તું છું? તો એ સંબંધી પ્રશ્ન કરીને એના ભાવનો પુરુષાર્થ આગમના માધ્યમથી આત્માનો આશ્રય લઈને કરવો પડશે કે નહીં કરવું પડે? અરે કરવો પડે એ તો કથન છે, કરતા જ હોય છે, થતું જ હોય, સહેજ થતું હોય છે. આવ્યું એમ છે. જો તો તારો ઉપયોગ શ્રી ગંધરાદિથી પણ શુદ્ધ થયો કેમ માનીએ? ગજબ છે. તું ગંધરાદિથી બી શુદ્ધ કેવી રીતે? ગ્રહસ્થ જીવનમાં સંભવ નથી. હે ને? લાસ્ટ ટાઈમ મેં અહીંયા સુધી લીધું હતું, કદાચ અહીંયા સુધી, નીચેનો આ બી થયું હતું, લઈ લીધું. તેથી તારું કહેવું પ્રમાણ નથી. અને ઘણા જીવોને એવો પ્રશ્ન થાય. દિલીપભાઈ સાથે વાત થઈ હતી લાસ્ટ ટાઈમ કે ભાઈ ઘણા લોકો કહે છે કે ભાઈ આપણે તો ઘરે બેસીને ચિંતન થાય છે, પછી મંદિરમાં જવાની શું જરૂર છે? તો કે ગ્રસ્ત જીવનમાં તારું જે રાગી બેસી છે ને, તો ઘરે બેસીને એટલી સ્વાધ્યાયમાં સ્થિરતા નહીં થાય. એને રાગ છે ને, કોઈ વાસણ ખખડશે તો એ શું થયું, કેમ થયું, કોણ આવ્યું, ઉપયોગ ત્યાં જશે. પણ બુદ્ધિપૂર્વક નિશ્ચય કરીને આવીએ કે મારે 1 કલાક આ બધા વિચારો નથી કરવા, બુદ્ધિપૂર્વક. અને આ બુદ્ધિ ભલે કદાચિત પછી આવી જાય તો સામાન્ય આવે,
અને ઉપયોગ અહીંયા તમારો ઉપયોગમાં જે વિષય આપો ને એના વિચારો ચાલે. પેલા ઉપયોગમાં ઓલો વિષય આવી ગયો તો વિચારો એ ચાલશે. મેં તો બરાબર તપેલી મૂકી હતી, મેં તો ઢાંક્યું હતું, શું થયું હશે, શું નહીં થયું હોય, ચાલે હવે આ બાજુ પાછી ગાથા બી ચાલે, પછી પ્રમદ નથી, એ પ્રમદ નથી, પાછું ઉપયોગ ત્યાં જશે. આવી દશા થાય ને, ગામ જેવી દશા થાય. એ સ્થિતિ જ છે ઘરમાં, કોઈ બી જેવી એવી સ્થિતિ બનતી હોય. બરાબર. અને પછી એટલો અવિવેક આવે છે, પછી વળી કંઈ હોય તો આમ ધડાક દઈને મૂકીને શાસ્ત્ર સાઈડમાં મૂકી અને દોડાદોડ ક્યાંય બી પછી વિવેક બી નથી. પછી કોઈ આમાન્ય નહીં, કોઈ વિવેક નહીં, કાંઈ નહીં. એને કોઈ એમાં કહે કે પેલાનો રાગ વધારે છે ને, જે બી વસ્તુ જે બી અંદરમાં કઈ ના ગોટલાની કડી હોય, પાછી એવું બી નથી કે ઘી ભર્યું હોય. મફતની કડી ચાલે છે ને હમણાં, આજે છેલ્લો દિવસ હશે, ખ્યાલ આવે કે નહીં? જેવી જે દિવસ એને જો ચાલો ઉપયોગ હવે ત્યાં જશે. આજે છે કારણ બપોર સુધી તો છે, કમસે કમ 1 ડઝન વધારે લાવી રાખી, પતી ગયો. આત્મા શુદ્ધ આત્મા ને કેરી, ખ્યાલ આવે કે નહીં? એટલી બી કિંમત નથી આજે ભાઈ. ઉપયોગને સંભાળવા માટે તાકાત નથી કે એક સમયમાં એને તારી એટલી એકાગ્રતા રહે. તો એટલા માટે એને સંભાળવો પડે છે, બહુ સાચવવું પડે છે. શાસ્ત્રના માધ્યમથી એને ઘણા સત્ય વિષયો આપતા રહેવું પડે છે. ત્યારે ઉપયોગ એનું પોષણ કરતું થાય ને, પોષણ કરવાનું થાય ત્યારે એ ઉપયોગ સ્થાયી થવા માટેની તૈયારીઓ કરે છે. અને એ વખતે જો શ્રદ્ધાનો સ્ટ્રોક લાગી જાય, શુદ્ધ ઉપયોગમાં એક પ્રતીતિ થઈ જાય, તો કહે છે કે પરિણતિ બની જાય છે. આખું કામ જુદું છે. બાકી એમ કહે કે નહીં અમે તો આત્મા 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 કરી, આત્મા આત્મા કરવાથી કાંઈ નહીં. કશાયના ભાવનું એક બી લક્ષણ તારામાં નથી દેખાતું. કશાય તને પ્રિય છે, હર્ષથી કરે છે કાર્ય, અને તું કહે છે કે મને કશાયની દ્રષ્ટિ નથી. કેવી રીતે મારે હર્ષભેર કરે છે, મોટા મોટા આયોજનો કરે છે, અને એક્ઝિબિશનો રાખે છે, અને ત્યાં તારા પ્રદર્શનોમાં જોઈએ અને તું ગાદી બેસીને આત્માની બહુ ઊંચી વાત કરે છે. એ કરે એનો નિષેધ નથી, પણ તું કહે કે જડની ક્રિયા છે અને એટલે અમારે વેશબંધી ઘટાડવા એ બધું અમને લાગુ પડતું નથી, કે રોંગ છે. અરે એ નાથી બી છખડ જીતવાની પરિસ્થિતિ આવી જાય તો બી નિષેધ નથી કરતું શાસ્ત્ર, કે ભૂમિકાને યોગ્ય ભાવ છે. પરંતુ એ જીવ એ માને છે કે હું હજુ બહુ બહાર છું. એ વાત બહુ મુખ્ય છે. એને અપ્રત્યાખ્યાનના ઉદયરૂપ આકુરતા માને છે, અને આ જીવને એમાં આકુરતા જ લાગતી નથી. તો એ કર્તવ્ય પાસે થયું, ઉપાધિ થઈ, તો દૃષ્ટિ છે એની આશ્રમની. આત્માની દૃષ્ટિ ક્યાંથી થઈ તને? આત્માની વાત કરવા વાળા માણસને આત્માની દૃષ્ટિ હોય. આત્માની વાત કરવાનું નામ ધર્મ ક્યાં છે? હે ને? શાસ્ત્રથી બુદ્ધિથી તને શુદ્ધ નહીં વાતો કરતા આવડી ગઈ એટલે તું કહે મને શુદ્ધ નહીં છે, એવો દાવો ઠીક નથી. અરે કદાચ હોય ને તો બી એ જીવને એ તરફનું લક્ષ નથી હોતું. અને કોઈ સમ્યક દ્રષ્ટિ હોય દિલીપભાઈ, અને કોઈ સજ્જનજી બતાવે કે આટલો રાગ ઠીક નહીં, તો એમ કે અમે તો સમ્યક દ્રષ્ટિ છીએ, આ અમારે અપ્રત્યાખ્યાન છે એમ માને. અને ભેદ કરે, કસાયમાં ભેદ કરે, અમારે અપ્રત્યાખ્યાન અનંતાનુબંધી ક્યાં. અને જે બી ભેદ હોય પણ કસાય છે ને, એ કહે શાબાશ તે મને યાદ કરાવ્યું કે યાર હું તો આમાં લાગી ગયો હતો. એમ ના વિચારે કે અમારે તો અપ્રત્યાખ્યાન છે, અમારે અનંતાનુબંધી નથી, એમ ભેદ કરીને કસાયને પંપાળે નહીં. પંપાળવાનું નામ ઉપાધિ. અરે તને અપ્રત્યાખ્યાન શું? તને તો અનંતાનુબંધીનો બાપ છે, મિથ્યાત્વ સહિતનું તીવ્રતા છે, પોષણ છે. બહુ ખતરનાક વાતો છે ભાઈ. જીવને ક્યાંય એને ધર્મ કોઈ સામાન્ય રસ્તામાં પડ્યો એમ નથી. ખ્યાલ આવે ને? બહુ જબરદસ્ત વસ્તુ છે એ તે છે. એ સમજવા જેવી વસ્તુ છે. બહુ જ એમ કે સરળ છે. અર્પિત કહે છે ઘણી વાર, આવી શું ખબર નહીં, સરળ છે પણ સસ્તો નથી. મને બહુ ગમે છે એ વાત. એવો સસ્તો નથી એમ કે ખાતા ખાતા થઈ જશે ને કેવળ જ્ઞાન કચરો કાઢતા થઈ જશે, નહીં થાય. શ્વેતાંબર માન્યતા છે, મૂળ માન્યતા નથી. જો આગળ હવે એવો એક પેરેગ્રાફ છે. જેમ કોઈ વેપાર આદિકમાં નિરુદ્યમી થઈ વ્યર્થ જેમ તેમ કાળ ગુમાવે, તેમ તું ધર્મમાં નિરુદ્યમી થઈ પ્રમાદ સહિત એ જ પ્રમાણે વ્યર્થ કાળ ગુમાવે. જેમ દુકાને ના જાય તો બધી ઘરે આવીને કોઈ કાર્ય સારું કરવું જોઈએ ને, પણ બધી એ ના કરે ને ટીવીમાં સમય પસાર કરે ને બધી બીજા કોઈની વાતો લઈને બેસી જાય, કે પડોશીને મદદ કરવા જતો રહે, એ કોઈ એને ટીવી ખરીદવું હોય તો એની સાથે જતો રહે કે મને બહુ નોલેજ છે તો એની સાથે જતો રહે. પોતાની દુકાન છોડી દે તો કે એ રીતે દુકાન છોડી ઠીક નથી. એમ કરે છે ને, કોઈને માસ્ટરી હોય, ઇંગ્લિશનું આવડતું હોય અને આખી સોસાયટી વખાણતી હોય કે તમને તો બહુ નોલેજ છે, તો પછી મારા જો કોઈ જાય અમને ખબર પડતી નથી, જરા ટીવી લેવું છે. અરે હા હા, હું તો આજે ઘરે જ છું. તો કે ઘરે શું કામ હતા? શાસ્ત્ર સ્વાધ્યાય માટે હતા ને.
તો કે નહીં હું તો ઘરે જ છું, તો એ જ પછી એ બાજુ જાય છે. બહુ આ બધું આખી ત્યાર બધી દેશ સેવા, દેશભક્તિ, આ ભક્તિ, તે ભક્તિ, સોસાયટીના કામ લઈ લે, ગટરો સાફ કરાવડાવે, બધું કરાવડાવે. સરવાળે કાંઈ ઠેકાણા નથી હોતા. જો વેપારાધિકમાં નિરુદ્યમી થઈ, વ્યર્થ જેમ તેમ કાળ ગુમાવે, જેમ તેમ માં બધું લેવું. પછી તેમ તું ધર્મમાં નિરુદ્યમી થઈ. ધર્મ એટલે કયો? આ વ્યવહાર ધર્મ. પેલા ધર્મની પેલો તો ધર્મ જ નથી એની પાસે. નિરુદ્યમી થયો ને, નિરુત્સાહી થઈ ગયો, એમાં ક્યાં ધર્મ છે? અને પ્રમાદ થઈ એ જ પ્રમાણે વ્યર્થ કાળ ગુમાવે છે. વ્યર્થ કાળ ગુમાવે છે. ક્યાંય પહોંચી જાય તો પછી વિરોધ કરે ને પછી આ ગાથામાં આમ કર્યું છે એમ કઈ કહીને પછી તમે એનો વિરોધ કરી કે પછી એમાં કાળ ગુમાવે. અરે તું જે અપેક્ષા એ વક્તા કહે છે એ અપેક્ષા એ સમજીને તું પોષણ કર ને આત્માનું. છોડ ને બધી જફા. કદાચ એને અપેક્ષા કહેવાની રહી ગઈ હોય તો તું સમજી લે અપેક્ષાથી. તું તો સ્વાધ્યાયી છે ને. એને કોઈ વક્તાએ કોઈ અપેક્ષા કહ્યા વગર સીધો કોઈ સિદ્ધાંત કહી દીધો તો તું એ અપેક્ષા લગાડીને તું તારું ઉલ્લું સીધો કરી દે. સીધો થયો હોય તો પોષણ કર. પણ કે નહીં એને તો અન્યથા નહીં, આમ છે તેમ છે, એકાંતની વાતો થાય છે, વ્યવહારની વાતો થાય છે. પર્યાય બધે તો પર્યાય બોલ્યા વગર. અરે તું જે બોલે છે કે હું શુદ્ધ છું એ પર્યાય છે. અરે હું શુદ્ધ છું અનુભવ કરે છે એ પર્યાય છે. તો સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે. તું એક વસ્તુનો નિષેધ કરે, કોઈ સામાન્ય પડખાનો નિષેધ, અત્યારથી ભગવાન હોઈએ એમ કરીને સામાન્ય નિષેધ કરે છે. અને કોઈ કહે કે ભાઈ એ તો બધું એ બધી વિશેષ વાતો છે તો કે તું વિશેષ વગર સામાન્યનો અનુભવ શામાં કરીશ? હે ને? જો બે જણ કેવા છે, એક તો પેલું સામાન્ય ભગવાન કહીએ તો અત્યારથી ભગવાન, આપણે ભગવાન બનીએ ત્યારે ભગવાન એમ કહીને સામાન્યની વાત જ ના સાંભળે ના. અત્યારે તું તુચ્છ છું, આ છે ભગવાન તો ઉપર જ છે. તો કેમ નહીં? એ ઉપરવાળા ભગવાનની ચર્ચા નથી કે જેના ગમમાં ઉપરવાળા ભગવાન તો તને કહે છે એટલું સાંભળ બસ. તો સામાન્યને આ રીતે ઉડાવે છે. અને આ બે પર્યાયની વાત જ નહીં. પર્યાયની વાત કરીએ તો પર્યાય દ્રષ્ટિ થઈ જાય. પરને જાણીએ તો પર ઘૂસી જાય અને પર્યાયની વાત કરીએ તો પર્યાય દ્રષ્ટિ થઈ જાય. આ બે એના સિદ્ધાંતો છે ખોટા. પરને જાણીએ તો શું થાય? અને પર ઘૂસી જાય. એટલે લખવું પડ્યું સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ખુલાસા કરવા પડે. પરને જાણવાથી હું મારામાં શુદ્ધતા આવી જશે, માને પશુ સમાન છે. અને આના પછી તરત આવે છે, કાલે તો આવશે આખો વિષય, આવશે મેઇન વિષય આમાં વાળો. બહુ જોરદાર વિષયો છે. જો તેમ તું ધર્મમાં નિરુદ્યમી થઈ, પ્રમાદ સહિત એ પ્રમાણે વ્યર્થકાળ ગુમાવે છે. હવે જો કોઈ વેળા કોઈ ચિંતવન જેવું કરે છે. પંડિતજી એટલું બી બોલવા તૈયાર નથી કે ચિંતવન કરે. ચિંતવન જેવું કરે છે એટલે શું કરે છે? ચિંતવનનું નાટક કરે છે. આ તો કોઈ વાર કરી લે છે કે ભાઈ આમ દિવસમાં એક વાર કરી લે એ રીતે. પછી કોઈ વેળા વાતો બનાવે છે, હે ને? કોઈ વેળા વાતો બનાવે પછી ઘેર કરે શું? ચિંતવન તો આખો દિવસ ચાલે નહીં. તો કોઈ વેળા કરે ને પછી વાતો બનાવે કે આમ છે, પેલા લોકો તો આમ કરે છે, એ લોકો તો આત્માનો વિરોધ કરે છે, ઓલા લોકો તો આમ કરે છે, એમ કરીને પછી નિંદા કરે છે. તથા કોઈ વેળા ભોજનાદિક કરે છે. કોઈ વેળા શું કામ? 2 ટાઈમ કરે છે. કરે ને. જો આમાં બહુ ખતરનાક વસ્તુ છે. પછી બધું થાય ને કે ભાઈ આપણે તો કોઈ પાપની ક્રિયાઓ તો એટલી બધી મંદ કરી નાખે અને પછી ઘરે બેસીને પછી બીજી જે રસના ઇન્દ્રિયનું પોષણ કરે કે ભાઈ હવે તો 4 કલાક આમ બહુ ચિંતન કર્યું, થોડુંક હવે ચા મૂકી દો, થોડુંક જોડે બ્રેકફાસ્ટ બી આપી દીધું, આ કર્યું તે કર્યું, પછી ચાલ્યા જ રાખે. તો એ જેવી દશા એનો નિષેધ નથી, પરંતુ એને ઉદાસીનતામાં લઈ આવે છે કે ઉદાસીનતા નથી કે તને અરે એ તને ઘરના આવા વાળા ભાવો છે એનો કોઈ નિષેધ નથી. એને તું જેમ થાય છે એમાં તું બહુ માથું નહીં માર. તને જે ભેદગાન તરફ તું બહુ વિશેષ બુદ્ધિ લગાવવી જોઈએ. જો ક્યાં લઈ જાય છે? તથા કોઈ વેળા ભોજન આદિ કરે છે. પણ આ બધું તો કરે છે, બીજી બધી અમુક ઇન્દ્રિયો પર તો બહુ કડક થઈ જાય અને કેટલીક ઇન્દ્રિયો તો એવી ખોલી નાખે ને. એ 3 દિવસ ત્યાં ના જાય, વેપારમાં ના જાય, પણ એક સિરિયલ છોડે નહીં. તો ચક્ષુ ઇન્દ્રિયને તો બરાબર ન્યાય આપી દે એમ કહે છે યાર. પણ પોતાનો ઉપયોગ નિર્મળ કરવા માટે એટલે વિશુદ્ધિ લાવવા માટે, એ યોગ્ય બનાવવા માટે કે જેમાં ભેદ જ્ઞાનની બુદ્ધિ ચાલે, એ બી બહુ જરૂરી કામ છે. માટે તું શાસ્ત્ર અભ્યાસ, તપશ્ચરણ અને ભક્તિ આદિ કાર્યોમાં પ્રવર્તતો નથી. એટલે કે પંડિતજી એ વાત કહેવા માંગે છે કે તું આ બધામાં તું મતલબ કે ખરેખર તો તારે આ વ્યવહારમાં પરિવર્તન કરવું જોઈએ અને નિશ્ચયનો કહેનાર વ્યવહાર જે છે એમાં પરિવર્તન કરી અને નિશ્ચયને સાંભળવું જોઈએ. જો તમને એક સમય તો થઈ ગયો છે પણ એક લીટી કહી દઉં તમને
કે નયમાં કેવું છે દિલીપભાઈ કે વ્યવહાર જે છે ને એ પ્રતિપાદ્ય છે. વ્યવહાર જે છે ને એ પ્રતિપાદક છે અને નિશ્ચય એનું પ્રતિપાદ્ય છે. વ્યવહારનું પ્રતિપાદ્ય કોણ છે? નિશ્ચયનું પ્રતિપાદ્ય છે ને વ્યવહાર પ્રતિપાદક છે. અને નિશ્ચય નહીં એ નિષેધક છે અને વ્યવહાર એનું નિષેધ્ય છે. હવે જો મારે કંઈક કહેવું છે, વ્યવહાર ને શું છે? નિશ્ચયનો પ્રતિપાદક છે અને નિશ્ચય એનું પ્રતિપાદ્ય છે. વ્યવહાર પ્રતિપાદક છે, નિશ્ચય એનું પ્રતિપાદ્ય છે, પરમાર્થ એનું પ્રતિપાદ્ય છે. લઈ લો, નિશ્ચય શબ્દ છોડી દો. વ્યવહાર પ્રતિપાદક છે, પરમાર્થ એનું પ્રતિપાદ્ય છે. તો જે વ્યવહાર સાચો અને તો જે વ્યવહાર એનું પ્રતિપાદ પરમાર્થ તરફ ધ્યાન જાય તો બી તો વ્યવહાર કરેલો બી સાચો. હવે નિશ્ચય નહીં, નિશ્ચય નહીં શું છે? નિષેધક છે અને કોનું નિષેધ્ય છે? વ્યવહાર એનું નિષેધ્ય છે. તો વ્યવહારનો નિષેધ કયા સુપૂર્વક થાય? નિશ્ચયપૂર્વક થાય. નિશ્ચયપૂર્વક વ્યવહારનો નિષેધ થાય છે. નિશ્ચય વગર વ્યવહારનો નિષેધ કરે તો નિશ્ચયવાદી થઈ જશે. આ બી એક ત્યાંથી બી મળે છે આ વાત. જો અંતિમ લીટી સમાપ્ત કરીએ. માટે તું શાસ્ત્ર અભ્યાસ, તપશ્ચરણ અને ભક્તિ આદિ કાર્યોમાં પ્રવર્તતો નથી, માત્ર શૂન્ય જેવો પ્રમાદી થવાનું નામ શુદ્ધોપયોગ ઠરાવી. આવ્યો ને? શૂન્ય જેવો થઈ ગયા, સુસ્ત થઈ ગયા અને પછી શું નામ ધરાવે? અમને શુદ્ધોપયોગ છે, અમે આત્મામાં રહીએ છીએ. કેમ કે દુકાન નથી જતા, મંદિર નથી જતા, હે ને? અને ઘરે ક્યારેક ક્યારેક ચિંતન કરી લઈએ એટલે અમે શું છે? અમે તો શુદ્ધોપયોગ. અરે એ શુદ્ધોપયોગ નથી, એ તો સુસ્તી છે. એમ કહે છે, પ્રમાદ છે. કેમ? કેમ કે તું તને એક જગ્યાએ ઉપયોગ લાગતો નથી. શાસ્ત્ર સ્વાધ્યાય આદિ તું છોડીને બેઠો છે. શાસ્ત્ર સ્વાધ્યાય, તપશ્ચરણ અને ભક્તિ આદિ કાર્યોમાં પ્રવર્તન કરવું યોગ્ય છે, એમ કહે છે. શૂન્ય જેવો પ્રમાદી થવાનું નામ શુદ્ધોપયોગ ઠરાવી ત્યાં ક્લેશ થોડો થવાથી જેમ કોઈ આળસુ બની પડ્યા રહેવામાં સુખ માને તેમ તું આનંદ માને છે. ત્યાં પેલી તીવ્રતા ના હોય, દુકાનમાં લેવું મૂકવું, આ તે ફોનની આકુરતા ના હોય ને, એ આકુરતા અહીંયા ના હોય એટલે આકુરતા ઓછી હોય એટલે એમ થાય કે અમને આનંદ છે. તો એવા આનંદને આનંદ માને છે. આગળ આનો બહુ નિષ્કર્ષ રૂપે પેરેગ્રાફ છે, એની ચર્ચા કાલે કરીશું. Janandi Sutta